ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે મતદાન થવાનું હોય એના આગલી રાતને કતલની રાત કહેવામાં આવે છે, પરંતુ વોર્ડ નંબર 2માં જે રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે તેના લીધે આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે અને આ ફોર્મ ચકાસણીના દિવસે વોર્ડ નંબર 2માંથી ટોટલ 6 ઉમેદવારી પત્ર ભરાયા છે. એટલે 2 ઉમેદવારો જેને બંને કોંગ્રેસ પક્ષે બંનેને મેન્ડેટ આપેલું છે એના માટે આજે કતલનો દિવસ છે એવું કહી શકાય. આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે અને જે મેન્ડેટની જે બબાલ ઊભી થઈ છે તેમાં આજે પ્રાંત અધિકારીને મળવા માટે બંને ઉમેદવારો આવ્યા છે. તે પૈકીના એક ઉમેદવાર કુતબુદ્દીન પટેલ છે, તેમની સાથે આપણે વાત કરીશું. કુતબુદ્દીન, આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ છે અને કહી શકાય કે ઉમેદવારી કન્ટિન્યુ રાખવાનું પણ છેલ્લી તક છે, શું કહેશો? ગૌતમભાઈ, સવારની 10 વાગ્યાથી અહીંયા હું કલેક્ટર ઓફિસમાં હતો અને મારી જે કંઈ તૈયારી હતી એ તૈયારી કરીને હું આવેલો હતો. કાલે હું પ્રદેશ કક્ષાએ ગયો હતો અને પ્રદેશ કક્ષાએથી મને આ લેટર આપેલા છે. આ 2 લેટર આપેલા છે, બંને એક કુતબુદ્દીન પટેલ ને એક રાજ વસાવા. આવા જ લેટર પ્રદેશ કક્ષાએથી એમને મેં જોયા, એમને પણ આપેલા છે. હવે મારી મુદ્દાની વાત એ છે કે આવા બંને લેટર જો એક જ જગ્યાએથી મળ્યા હોય તો જેણે સાઇન કરેલી છે એ જ આ વસ્તુને જાહેર કરે કે ભાઈ કોણે મેં લેટર લખી આપેલો છે. કેમ કે અત્યારે પ્રશ્ન એ છે કે આમાં કોણ સાચું અને કોણ જૂઠું. જ્યારે ભરૂચ શહેર પ્રમુખે જો મને મેન્ડેટ આપેલો હોય અને મેં ઉમેદવારી નોંધાવેલી હોય અને એ મેન્ડેટ જે આવેલા છે 2 એક્સ્ટ્રા, મને કંઈ સમજમાં નથી આવતું કે 100 વર્ષ જૂનો પક્ષની અંદરમાં આટલી મોટી મેજર ભૂલ એ શંકાના દાયરામાં છે. અને ગૌતમભાઈ, મારી વાત એક નક્કી છે કે 3 વાગ્યા સુધી અગર મારી ઉમેદવારી જો રદ કરવામાં આવશે તો મારી સાથે ભરેલા જેટલાય ઉમેદવારો છે એ બધા ફોર્મ પરત ખેંચશે અને બધા ઉમેદવારી પોતાની કેન્સલ કરાવશે અને એ કોંગ્રેસ પક્ષે ભોગવવાનું રહેશે. વધુમાં આ જે ઉમેદવારી જો અગર રદ થશે તો ઘણા એવા પરગા ભરૂચ તાલુકામાં ને ભરૂચ જિલ્લામાં પણ પડે એવા છે અને કોર્ટની રાહે કયો મેન્ડેટ ને કયો લેટર સાચો, જો સુપ્રીમ કોર્ટ સુધી પર જવાનું થશે તો અમે જવાની તૈયારી. તમે કીધું કે અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચશે, તો તમે વોર્ડ નંબર 2ની વાત કરો છો કે ભરૂચ શહેરમાં? ભરૂચ શહેરમાં સાહેબ, ભરૂચ શહેરમાં મારી સાથે કમસે કમ 13 થી 14 લોકો છે અને એ લોકો ઉમેદવારી પરત ખેંચશે અગર નિર્ણય મારા પક્ષમાં નહીં આવે. આમાં તો જે વહીવટીતંત્ર છે એ પણ મૂંઝવણમાં મુકાય છે, કયો લીડર સાચો, કયો મેન્ડેટ સાચું. તમે શું અપેક્ષા રાખો છો, આનું નિરાકરણ કઈ જાય છે? ગૌતમભાઈ, મને એવું દેખાઈ રહેલું છે કે આમાં ઘણા પક્ષો કામ કરી રહેલા છે, કોઈ એક પક્ષ નથી એવું સ્પષ્ટપણે દેખાઈ રહેલું છે. અને ક્યાંથી ફોન આવે છે, શું થાય છે એ પણ પ્રશ્નનો સવાલ છે. બરાબર, તમે આગળ આક્ષેપ લગાવ્યો કે મેન્ડેટ વેચાયું છે, એના શું તમારી પાસે કારણો છે? સાહેબ, આ હું તમને 3 વાગ્યા પછી પ્રેસ કોન્ફરન્સ કરીશ અને એમાં મારા જે કંઈ મને મારી પાસે સમાચાર છે, જે ન્યૂઝ છે હું તમને આપીશ. તમે સમાજની વાત કરી, સમાજનો કેવો તમને ટેકોને આખા ભરૂચ જિલ્લામાં જે કંઈ માઇનોરિટી સમાજના લોકો છે એ મારી સાથે છે. ભરૂચ તાલુકા, જિલ્લા અને ભરૂચ શહેરમાં આ ઉમેદવારીની ઘણી અસર થવાની છે ગૌતમભાઈ, એ હું તમને ચેલેન્જ આપું છું. કોંગ્રેસ પક્ષ આજ માઇનોરિટી સમાજમાં ભાગલા પડાવવાનો પ્રયત્ન કરે છે એવું તમને લાગે છે? હા, બિલકુલ 100%ની વાત છે, એમાં કોઈ શક નહીં. મારા જ સમાજના છે એ પણ, એ જે ઉમેદવારી નોંધાયેલી છે એ મારા જ સમાજમાં છે અને જો અમારા સમાજમાં કોંગ્રેસ પક્ષ ભાગલા પડાવતી હોય તો આવા પક્ષથી વિચારવું પડે માણસ કે શું કરવું. અમે ખૂન આપેલું છે આ પક્ષને, મારી પેદાઈશથી લઈને મારા ખાનદાનથી લઈને અમારો સમાજ, ટોટલ સમાજ કોંગ્રેસને વારે છે અને કોંગ્રેસ જો આ 2 સમાજને લડાવતો હોય તો એ બહુ દુઃખની વાત છે. કોંગ્રેસની આ કાર્ય પદ્ધતિથી ખાસ કરીને જે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે, એના ચૂંટણી પરિણામો પર અને રાજકીય પરિસ્થિતિ પર શું અસર થશે? 1000% સાહેબ અસર કરવાનો. આનો અસર તમે 28 તારીખે યા 30 તારીખે જે કે રિઝલ્ટ આવવાનું છે તમે તમારા મીડિયમના માધ્યમથી જણાવી શકશો કે શું પરિણામ છે.
તો બસ આ હતા કરણ ટેલર કુતબુદ્દીન પટેલ, જેમણે ઉમેદવારી નોંધાઈ છે અને 3 વાગ્યા સુધીનો સમય છે. 3 વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષે હવે નિર્ણય લેવાનો છે કે કયો ઉમેદવાર તેમનો પાર્ટીનો સત્તાવાર ઉમેદવાર છે. જો આ નિર્ણય નહીં આવે તો કોંગ્રેસ ચોક્કસપણે પશ્ચિમ વિસ્તારમાં જે મુસ્લિમ વિસ્તાર છે અને મુસ્લિમ વિસ્તારના જે ગામો છે તેમાં આ જે આખી સ્થિતિ રાજકીય સ્થિતિ ઊભી થઈ છે તેની અસર જોવા મળશે. આભાર.